દેશભરમાં દવાના વેપારીઓ દ્વારા બંધના એલાનને ભાવનગર અને બોટાદ જિલ્લા કેમિસ્ટ્સ એસોસિએશન દ્વારા સમર્થન આપીને બંધમાં જોડાયા હતા. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ દ્વારા દેશભરમાં 12.40 લાખથી વધુ કેમિસ્ટ્સ અને દવા વિતરકોનું સંગઠન છે. ત્યારે સરકારની અવગણના સામે એક દિવસ રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સંગઠન દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં દવાના વેપારીઓને લઈને કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં દેશભરના દવાના વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. દવાના વેપારીઓએ માંગણી કરી છે કે ગેરકાયદેસરી ફાર્મસી અને ડીપ ડિસ્કાઉન્ટને કારણે દેશભરમાં 5 કરોડ લોકોની રોજીરોટી પર સંકટ ઊભું થયું છે. આમ આજે દેશભરના દવાના વેપારીઓ બંધમાં જોડાયા હતા અને પુનઃ માંગણી કરવામાં આવી હતી. ભાવેશભાઈ વોરા, માનદ મંત્રી ભાવનગર કેમિસ્ટ એસોસિએશન. આજ રોજ તારીખ 20 મેના રોજ ભાવનગરના 400 મેડિકલ સ્ટોરે અમારી માતૃ સંસ્થા એઆઈસીડી દ્વારા જે બંધનું એલાન આપ્યું છે તે અનુસંધાને તમામ મેડિકલ સ્ટોર ધારકોએ બંધનું એલાન પાળેલું છે. ભીષ્મ વોરા, જોઈન્ટ સેક્રેટરી, ગુજરાત ફેડરેશન. આજે મેડિકલ બંધનું એલાન આવ્યું શું છે? આજે ભારતભરના 12.5 લાખ કેમિસ્ટો સરકારશ્રી દ્વારા અમારી જે 3 મુદ્દાની માંગ છે એના માટે ટોકન એક દિવસના બંધનું આજે પાડ્યું છે. માંગણી શું છે? માગણી એ હતી કે કોરોના સમય દરમિયાન GSR 220 જે સરકારે બહાર પાડ્યો હતો કે જે આપાતકાલીન સ્થિતિમાં તાત્કાલિક દવાની ડોર ડિલિવરી પેશન્ટ સુધી પહોંચે એની માટેનો પરિપત્ર હતો, જે આજે આપાતકાલીન કોઈ પરિસ્થિતિ રહી નથી અને એ ડોર ડિલિવરીની આડમાં ઝેપ્ટો, બ્લિંકિટ જેવી જે ક્વિક કોમર્સ કંપનીઓ આવી છે એ આ ડિલિવરી કરે છે. અને આજે આપણું યુવાધન છે, જેમ અમારા મંત્રીશ્રીએ કીધું કે કોડિન સિરપો છે, ગર્ભપાતની દવાઓ છે, એ ઇઝી અવેલેબલ આજે થઈ રહી છે અને વગર પ્રિસ્ક્રિપ્શને કોઈ ફાર્માસિસ્ટની નિગરાની વગર આ બધું ખૂબ સરળતાથી મળી રહ્યું છે. તેના વિરોધમાં અમે આ એક દિવસનું ટોકન બંધ રાખ્યું છે.